તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપતા અભિનેતા આર માધવન. આધુનિક જીવનશૈલીમાં વધતા જતા સ્થૂળતાના પડકારને પહોંચી વળવા માટે નાના સતત બદલાવો લાંબા ગાળાના જોખમોને અટકાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ સંદર્ભમાં અભિનેતા આર માધવન તંદુરસ્ત જીવનશૈલી, સચેત ખોરાક અને ટકાઉ જીવનશૈલીના મહત્વ પર ભાર મૂકતા જોવા મળે છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનની પણ પ્રશંસા કરી, જે ભારતને વધુ સ્વસ્થ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ફિટ ઇન્ડિયા અભિયાન 29 ઓગસ્ટ 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં લોકોમાં શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન દ્વારા નાગરિકોને તેમના દૈનિક જીવનમાં વ્યાયામ અને સક્રિય જીવનશૈલીને અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ફિટનેસ પ્રત્યે ખૂબ જ સજાગ છે. તેમની દૈનિક રૂટીનમાં યોગ, ધ્યાન અને ખુલ્લા પગે ચાલવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જે તેમને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. તેમણે અનેક વખત જાહેર મંચો પર ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ પર ભાર મૂક્યો છે અને દેશવાસીઓને પણ આ દિશામાં પ્રેરિત કર્યા છે. આ અભિયાનને વધુ આગળ વધારવા માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વડોદરામાં તાજેતરમાં ડૉક્ટર નેહા કર્ણિક દ્વારા એક્સરસાઇન્સ નામની ફિટનેસ પહેલ શરૂ કરવામાં આવી છે, જે પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સમર્થન આપે છે અને લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરે છે. Namaskar. Hi, this is R. Madhavan. Obesity is a serious issue and it's beginning to seriously impact our part of the world too in an alarming way. And it's great to see our Prime Minister addressing it and raising awareness about something that's likely to affect us all. Our youth are leading the way, prioritizing fitness and healthy eating. Small changes matter. Swap unhealthy drinks for water. Take a walk. No extreme diets, just sustainable habits. Let's create a supportive environment at school, work, and in our communities. With our youth's energy, we can all be inspired. Let's move more, eat better, and build a healthier future together. A healthier India starts with us. Jai Hind.